વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 6 શરૂ કરી રહ્યા છીએ. હવે છઠ્ઠું ચેપ્ટર છે આપણું તત્વોના અલગન એટલે કે અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. પ્રક્રમ એટલે પરિવર્તનો. હવે શરૂઆતમાં તો બધી પ્રાથમિક માહિતી છે, આખો ઇતિહાસ છે. ઇતિહાસે જાણવો જરૂરી છે જિંદગીમાં, એટલે આપણે ઇતિહાસે જોઈએ. મેઇન શબ્દો ખાલી ચેક કરી લઈએ, બાકી એક્ઝામમાં તો કંઈ છે નહીં. હવે ઉષ્માગતિશાસ્ત્ર શા માટે નિષ્કર્ષણમાં ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે માત્ર રિડક્શન કરતા તત્વ અને નિમ્નતમ અમુક વિશિષ્ટ તાપમાન યોગ્ય છે તેમ દર્શાવે છે. એટલે કે કોઈ પણ ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તો રિડક્શન માટે રિડક્શન કરતા તત્વ અને અમુક વિશિષ્ટ તાપમાન આપણે સેટ કરવું પડે. હવે સંસ્કૃતિનો તો આ ચેપ્ટર તમારું આમ તો 8મા 9મા ધોરણમાં તમે ભણી ગયા છે કે ખનિજોમાંથી દરેક તત્વોનું અલગીકરણ એના ઉપર આધારિત છે. બહુ ઇઝી ચેપ્ટર છે આપણું. તો સંસ્કૃતિનો ઇતિહાસ પ્રાચીન નમૂનાઓમાં ઉપયોગ થયેલી ધાતુઓ સાથે ઘણી રીતે સંકળાયેલ છે. માનવ સંસ્કૃતિના જુદા જુદા સમયગાળાને જુદી જુદી ધાતુઓના નામ આપ્યા, જેમાં ધાતુઓના નિષ્કર્ષણના કૌશલ્યે ઘણી ધાતુઓ પણ આપી અને માનવ સમાજમાં ઘણા ફેરફારો પણ લાવી છે. તેમના ધાતુઓ સામાન્ય રીતે શસ્ત્રો, સાધનો, આભૂષણો, વાસણો વગેરે આપ્યા છે અને સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ કર્યું છે. ધાતુઓ જેને કેટલીક વખત પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ કહેવામાં આવે છે. તો પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ કઈ છે? તો પ્રાચીન નમૂનાની 7 ધાતુઓમાં સોનું, તાંબુ, ચાંદી, સીસુ, કલાઈ, લોખંડ અને પારો, આ 7 ધાતુઓ છે. કે અહીંયા સોનું છે, તાંબુ છે, ચાંદી છે, સીસુ છે, કલાઈ છે, લોખંડ છે અને પારો, આ 7 ધાતુઓને પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ કહેવાય છે. ત્યાર પછી આપણે આગળ આ કંઈ જરૂરી નથી, એટલે જે મેઇન ખાલી જાણવા માટે છે એટલું જ હું ચર્ચા કરીશ. હવે ધાતુ કર્મ વિધિના ઇતિહાસ, એના માટે 2 અગત્યના સ્ત્રોતો પુરાતત્વીય ઉત્ખનન એટલે ખોદકામ અને સાહિત્યિક પુરાવાઓ છે. ધાતુનો પ્રથમ પુરાવો ભારતીય ઉપખંડમાંના બલુચિસ્તાન એના મેહગઢમાંથી આશરે 600 વર્ષ ઈસવીસન પૂર્વેના સમયગાળામાં મળી આવેલો તાંબાનો મણકો છે. એટલે સૌ પ્રથમ ધાતુઓમાંથી પહેલા બલુચિસ્તાનના મેહગઢમાંથી 6000 વર્ષ પૂર્વે તાંબાનો મણકો મળ્યો હતો. તે મૂળ કોપર ધાતુનો છે કે નહીં તેની કાચી ધાતુમાંથી નિષ્કર્ષિત થયેલી છે, એટલે એ અંગે વિચારવામાં આવ્યું. એટલે ટૂંકમાં એક શબ્દ આ થયો. પછી રાજસ્થાનના ખેતરી એની પૌરાણિક ખાણોમાંથી અને હરિયાણાના મીઠા થાળમાંથી મળેલ હડપ્પા સંસ્કૃતિ એના નમૂનાઓ અને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એમાં પથરાયેલ 8 સ્થાનોમાંથી કોપરના નમૂનાના આપણને વિવિધ નમૂનાઓ પ્રાપ્ત થયા. હવે ભારતમાં આપણે કોપરની વાત કરીએ તો ભારતમાં કોપર એ ધાતુ કર્મ વિધિ ઉપખંડના ચાલ્કો લિથિક સંસ્કૃતિનો સમય સાબિત કરે છે. તો આપણી આ સંસ્કૃતિ ચાલ્કોલિથિક સંસ્કૃતિ, આ બધું જાણ માટે જ છે. તમને આપણો ઇતિહાસ ખબર પડે, ભણ્યા પણ ઇતિહાસ તો ક્યાંક ખબર હોવો જોઈએ, એટલે આ બધી આપણે વાર્તા કરીએ. હવે ત્યાર પછી ભારતીય ચાલ્કોલિથિક તાંબાની વસ્તુઓ મહદ અંશે ભારતીય રીતે બનાવેલી તેવી સંભાવના જણાઈ. હવે કાચી ધાતુના નિષ્કર્ષણ માટેની કાચી ધાતુ અરવલ્લીની પર્વતમાળાઓ, એમાંથી
ચાલ્કોપાઇરાઇટમાંથી મેળવેલી, જેમાં સૌ પ્રથમ જાણીતું તામ્રપત્ર મૌર્ય સમયનો દસ્તાવેજ છે. એટલે જૂના જમાનામાં શું કરતા, રાજાઓ એમના દસ્તાવેજોને તાંબાના પતરામાં કોતરતા, અને તાંબાનું જે પત્ર હતું જેને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવતું. તો પહેલામાં પહેલું તામ્રપત્ર મૌર્ય સમયનો દસ્તાવેજ હતો અને ભારતમાં પૂર્વકાલીન અશોક બ્રાહ્મી શિલાલેખો પૈકીનો એક હતો. હવે હડપ્પાના લોકોએ ગોલ્ડ અને સિલ્વર ઉપરાંત તેમની મિશ્ર ધાતુ, ગોલ્ડ અને સિલ્વરની મિશ્ર ધાતુ જેને ઇલેક્ટ્રમ તરીકે ઓળખાતી, એનો ઉપયોગ કરતા અને તેમાંથી ઘરેણાં, હાર, બંગડીઓ, કીડિયું, વીંટીઓ, સિરેમિક અને કાંસાના પાત્રોમાં પણ એ જોવા મળે છે. હવે મોહેન્જો દડો માં પણ સિલ્વરના ઘણા ઘરેણાં સિંધુ ખીણ, એ સિંધુ ખીણના સ્થળ કયા હતા, મોહેન્જો દડો, એમાંથી પણ મળેલા. હવે 3000 બીસીઈ એટલે ગુજરાતીમાં શું કહીએ, ઈસવીસન પૂર્વે, એને ફૂલ ફોર્મ શું થાય છે, બિફોર ધી કોમન એરા. બિફોર ધી કોમન એરા એટલે એને ઈસવીસન પૂર્વે કહી શકાય. ત્યાર પછી કર્ણાટક, એની માસ્કી વિસ્તારમાં આવેલી દુનિયાની સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ છે. તો સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ ક્યાં આવી, આપણા કર્ણાટકમાં માસ્કી વિસ્તારમાં. કદાચ કોઈ કોણ બનેગા કરોડપતિમાં જતો રહે તો આવું બધું ખબર હોવી જોઈએ. હવે ત્યાર પછી પ્રાચીન સમયમાં સિંધુ નદી પણ એક ગોલ્ડનો એક સ્ત્રોત હતો, અને જેમાં માનસરોવર, હાલમાં માનસરોવર વિસ્તારમાં અને થોક્યાલુંગ, એમાં પણ ગોલ્ડની મોટી બધી ખાણો આવેલી છે. એટલે ગોલ્ડની ખાણો ભારતમાં એ છે. સિંધુ નદી એના સ્ત્રોતમાંથી માનસરોવર વિસ્તાર, થોક્યાલુંગ એમાં પણ આવેલી છે. હવે ત્યાર પછી આ બધી જે કાચી ધાતુઓ છે, જેમાં ગોલ્ડ, સિલ્વર, કોપર, લેડ, ટીન, આયર્ન, લોખંડ, એ બધી કાચી ધાતુઓનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. કૌટિલ્ય અનેક પ્રકારના ગોલ્ડનું વર્ણન કરે છે, જેને રસ વિદ્યા કહેવાય છે. જે કુદરતી રીતે મળતું ગોલ્ડ એનું દ્રાવણ છે. એટલે રસ વિદ્યા એ કુદરતી રીતે મળતું ગોલ્ડનું દ્રાવણ. કાલિદાસે પણ આવા દ્રાવણો વિશે જણાવેલું. ખબર ને કાલિદાસ કોણ હતા એ? પ્રાકૃતિક સોનું, જે કુદરતી સોનું છે ને, એ અશુદ્ધિઓના પ્રમાણ અને પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા રંગ પણ ધરાવે છે. પ્રાકૃતિક સોનાના રંગ એ ગોલ્ડના શુદ્ધિકરણના વિકાસ માટેનું મુખ્ય ચાલક બળ હોઈ શકે છે. ત્યાર પછી બાકીની આ બધી કઈ જરૂર નથી. હવે લોખંડની વાત કરીએ તો લોખંડ એનું પ્રગલન એટલે પીગાળવું, એને પ્રલગન કહેવાય. લગન નહીં, પ્રગલન. તો લોખંડનું પ્રગલન અને લોખંડનો ઉપયોગ દક્ષિણ ભારતના મહાપાષાણી સંસ્કૃતિમાં પણ વિશેષ કરીને પ્રસ્થાપિત થયેલ છે. હવે લોખંડ જુદા જુદા પ્રકારનું હોય. પહેલા ઘડતર લોખંડ. એ ઘડતર લોખંડના ઘડતરમાં ભારત પ્રથમ સહસ્ત્રાબ્દી સીઈમાં ટોચ ઉપર હોવું જોઈએ, 100 વર્ષ પૂર્વે. હવે ગ્રીક અહેવાલ ભારતમાં ક્રુસિબલ પદ્ધતિથી સ્ટીલનું ઉત્પાદન દર્શાવે છે. તો સ્ટીલનું ઉત્પાદન ક્રુસિબલ પદ્ધતિથી થાય. આ પદ્ધતિમાં લોખંડ, ચારકોલ અને કાચ, આ 3 વસ્તુને એક સાથે ક્રુસિબલમાં મિશ્ર કરવામાં આવે અને લોખંડ પીગળે અને કાર્બનને અવશોષિત કરી લે ત્યાં સુધી એને ગરમ કરવામાં આવે. આધુનિક ગુણવત્તાવાળા સ્ટીલના ઉત્પાદન માટે ભારત એક મુખ્ય નાવીન્ય લાવનાર, એટલે નવીનતા લાવનાર તરીકે ઓળખાતું. ભારતીય સ્ટીલને વન્ડર મટીરિયલ ઓફ ધી ઓરિએન્ટ કહેવામાં આવતું. તક્ષશિલાના પોરસે
મહાન સિકંદરને આપેલી ભેટ હતી એમાંની એક 2.5 ટન વુડ સ્ટીલ હતું. સ્ટીલ એનો પ્રકાર વુડ સ્ટીલ. આ વુડ સ્ટીલ એ પ્રાથમિક રીતે વધુ પ્રમાણમાં કાર્બન ધરાવતું સ્ટીલ છે. કાર્બનનું પ્રમાણ સ્ટીલમાં 1 થી 1.9% જેટલું કાર્બન, એટલે વધુ પ્રમાણમાં કાર્બન ધરાવતા સ્ટીલને વુડ્સ સ્ટીલ કહી શકાય છે. અને વુડ્સ એ ઉક્કુ શબ્દનો અંગ્રેજી અનુવાદ છે. અને એ ઉક્કુ જે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સ્ટીલ માટે વપરાતો શબ્દ છે. હવે ભારતીય વુડ સ્ટીલ યુરોપ અને આરબ પ્રદેશોમાં નિકાસ કરવામાં આવે છે અને ત્યાં તેને શું કહેવાય, દમાસસ સ્ટીલ એના નામથી ઓળખવામાં આવે છે. એટલે વુડ સ્ટીલ છે એને સામાન્ય રીતે આરબ દેશોમાં ને યુરોપમાં દમાસસ સ્ટીલ કહી શકાય. અને આપણને તો ખબર છે કે આપણો માઇકલ ફેરાડે અને લોખંડને અનેક પ્રકારની ધાતુઓ, જેમાં ઉમદા ધાતુઓનો પણ સમાવેશ થાય, એની સાથે મિશ્ર કરી અને મિશ્ર કરીને તેના જેવી જ મિશ્ર ધાતુઓ બનાવવા પ્રયત્ન કરેલો, પણ એ બાપુ કેવા રહ્યા, નિષ્ફળ રહ્યા હતા. હવે જ્યારે લોખંડની અયસ્ક એટલે કાચી ધાતુ ઘન સ્વરૂપમાં ચારકોલનો ઉપયોગ કરીને એનું રિડક્શન કરવામાં આવે, એટલે લોખંડને કાર્બન સાથે, ચારકોલ એટલે કોલસો એટલે Fe+C, તો એમાં રિડક્શન થાય અને એમાં છિદ્રાળુ લોખંડના ચોસલા બને. આથી રિડક્શન પામેલા લોખંડના ચોસલાને છિદ્રાળુ લોખંડના ચોસલા કહેવાય. આ પદાર્થમાંથી ગરમ ઘડતર દ્વારા છિદ્રાળુતા દૂર કરીને કોઈ પણ ઉપયોગી વસ્તુ પણ મેળવી શકાય અને આ રીતે મેળવેલ લોખંડને ઘડતર લોખંડ કહે છે. આ ઘડતર લોખંડ એનું ઉદાહરણ કયું તો કે દિલ્હીમાં આવેલો લોહ સ્તંભ. તો લોહ સ્તંભ, અશોક સ્તંભ, જેને લોહ સ્તંભ કહેવાય, અને એ જે લોહ સ્તંભ છે જેમાં સરેરાશ વજન, તો સ્તંભનું આ જે લોખંડ હતું ને, લોખંડનો સ્તંભ છે, પણ એ ઘડતર લોખંડમાંથી બનાવેલો આ સ્તંભ, જેમાં 0.15% કાર્બન, 0.05% સિલિકોન, 0.05% મેંગેનીઝ, 0.25% ફોસ્ફરસ, 0.005% નિકલ, પછી 0.03% કોપર, 0.02% નાઇટ્રોજન, આ બધા જ તત્વો લોખંડમાં હાજર છે. અને એમાંથી આ લોહ સ્તંભ બનાવ્યો અને એના કારણે આજે 1600 વર્ષ પુરાણો લોહ સ્તંભ છે, છતાં પણ તેને ક્ષારણ એટલે કાટ લાગતો નથી. તો લોખંડને કાટ નથી લાગતો, લોહ સ્તંભને કાટ નથી લાગતો, એનું કારણ આ મિશ્ર ધાતુઓ છે. એટલે ઘડતર લોખંડની વાત થઈ ગઈ. એટલે અશોક સ્તંભ શામાંથી બનેલો, ઘડતર લોખંડમાંથી. આ બધું સમજવાનું છે, કોઈ ટેન્શન ના લેતા, બરાબર? કે આમાંથી કોઈ MCQ કે એવું કંઈ પૂછાશે નહીં. આ બધું જાણ માટે જ છે, પણ અમારે ચલાવવું જરૂરી છે. બાકી આપણે પરીક્ષા લક્ષી તો પછી આવશે ત્યારે કહીશ. હવે સ્લેગમાંથી ચારકોલના રેડિયો કાર્બન ડેટિંગ ઉપરથી પુરવાર થયું કે મેઘાલયની ખાસી એની ટેકરીઓમાં સતત પ્રગલન થાય છે અને ત્યાર પછી આ ખાસીની જે ટેકરીઓ છે એ ખાસીની ટેકરીઓમાંથી પણ લોખંડનું ઉત્પાદન થતું હોય છે. એના પછી રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની ઝાવર ખાણોમાં 6મી અને 5મી સદીની અંદર સામાન્ય રીતે ઝીંકનું ઉત્પાદન થયું. ભારત સૌ પ્રથમ દેશ હતો જેણે ઝીંકના નિસ્યંદન માટેની પરંપરાગત પદ્ધતિ મેળવી અને નીચા ઉત્કલન બિંદુના કારણે ઝીંકની કાચી ધાતુનું પ્રગલન કરવામાં આવે, એ કાચી ધાતુની બાષ્પ બને અને શુદ્ધ ઝીંક વ્યવહારદર્શક અધોમુખ નિસ્યંદન પદ્ધતિથી ઉત્પન્ન કરી શકાય છે. એટલે એમાં અધોમુખ એટલે મુખ હોય નીચેની તરફ હોય અને એવો ત્રાંસુ, આવી રીતે ત્રાંસુ રાખવામાં આવે નળાકાર, અને એ નળાકાર ત્રાંસુ રાખીને
અધોમુખ નિસ્યંદન પદ્ધતિથી ઝીંકનું ઉત્પાદન થાય અને એની જે બાષ્પ હોય એ નીચેના સંગ્રહ પાત્રમાં સંગ્રહિત કરવામાં આવે છે, જે પદ્ધતિ પણ પછી આવશે. હવે ત્યાર પછી પારાની વાત કરીએ તો પારામાં પણ આ જ અધોમુખ પદ્ધતિ લાગુ પાડી, જેમાં પારાનો ઉપયોગ આયુર્વેદિક ઔષધ કહેવાય, વૈદ્યકીય હેતુ માટે પણ થતો હતો. જેમાં રાજસ્થાનોની ખાણોમાંથી આપણને પારો પ્રાપ્ત થતો, એ પણ અધોમુખ પદ્ધતિથી બનાવેલો. અને ત્યાર પછી આના ઇતિહાસની વાત આપણી પૂરી થઈ ગઈ. હવે ચેપ્ટરની પ્રસ્તાવના પતી ગઈ છે. હવે ધાતુઓના પ્રાપ્તિ સ્થાન એની પણ આપણે જાણ માટે જ પદ્ધતિ છે. આ પણ આ વર્ષ પૂરતો ટોપિક નીકળી ગયેલો છે, પણ JEE નીટ એના માટે તો તમારે MCQમાં જોઈએ જ, એટલે JEE નીટ માટે તમારે એ કરવાનું રહેશે. તો અહીંયાથી હવે તમારું ચેપ્ટર છે એ રેગ્યુલર શરૂ થઈ જાય છે. પ્રસ્તાવના, ઇતિહાસ બધો પતી ગયો. અહીંયાથી JEE નીટમાં MCQ આવી શકે છે. તો પણ આ વર્ષે આપણે ગુજરાત બોર્ડ માટે કરવાનો નથી. હવે કુદરતમાંથી કેટલાક તત્વો જેમ કે કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા વાયુ પૃથ્વીના પોપડામાં મુક્ત અવસ્થામાં મળી આવે છે. તો પહેલો MCQ થયો કે પૃથ્વીના પોપડામાં કયા તત્વો મુક્ત અવસ્થામાં મળે? તો કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા વાયુઓ CS ગોલ્ડ અને ઉમદા છે, જે મુક્ત સ્વરૂપે, જ્યારે બીજા બધા તત્વો સંયોજિત સ્વરૂપે. આ તત્વો પ્રચુરતામાં વિચરણ, પ્રચુરતા એટલે કે પ્રમાણ, જુદા જુદા પ્રમાણમાં અલ્પ માત્રામાં વિચરણ ધરાવે. ધાતુઓમાં એલ્યુમિનિયમ ખૂબ જ વિપુલ પ્રમાણમાં મળે છે. તો હવે બીજો MCQ કે એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાં 8.3% વજન ધરાવતું ત્રીજા નંબરનું તત્વ ગણવામાં આવે છે. તો પૃથ્વીના પોપડામાં ત્રીજા નંબરનું તત્વ કયું? તો કે એલ્યુમિનિયમ. પ્રમાણ તો કે 8.3%. હવે ત્યાર પછી એ જે એલ્યુમિનિયમ છે તે અબરખ એટલે MICA, માઇકા, મિક્કા નહીં, માઇકા, અબરખ અને માટી, માટી એટલે ક્લે, ચિનાઈ માટી સહિત ઘણા બધા અગ્નિકૃત ખડકોનો મુખ્ય ઘટક છે. એટલે આ પણ MCQ થયું કે એલ્યુમિનિયમ શાનો ઘટક? અગ્નિકૃત ખડકોનો. તે અબરખ અને માટી સહિત ઘણા મુખ્ય પદાર્થો ધરાવે. હવે જેમસ્ટોન Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. જેમસ્ટોન એટલે શું? તો કે નંગ. વીટીમાં નંગ હોય ને, ઘણા લોકો નંગ નહીં હોતા. તો આ Al2O3 એલ્યુમિના, જેમાંથી જેમસ્ટોન એટલે નંગ મળે છે. એમાં બે છે, માણેક એટલે રૂબી અને નીલમ એટલે સેફાયર. તો અહીંયા માણેક અને નીલમ, રૂબી અને સેફાયર જેવા જેમસ્ટોનમાં અનુક્રમે ક્રોમિયમ અને કોબાલ્ટની અશુદ્ધિ. તો આ પણ MCQ આમ કહેવાય કે માણેકમાં ક્રોમિયમ, રૂબી, ક્રોમિયમ CR, રૂબીકર, અને નીલમ એટલે સેફાયર કો. અહીંયા માણેક એટલે રૂબી, રૂબીકર, અને નીલમ કો અથવા સેફાયરમાં કોબાલ્ટ, એની અશુદ્ધિ હોય છે. લોખંડ પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ તરીકે બીજા સ્થાને છે. એટલે ધાતુ તરીકે બીજા સ્થાને પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળતી ધાતુ એલ્યુમિનિયમ પહેલા નંબરે, બીજા નંબરે લોખંડ મળી આવે છે. તે પણ અનેક સંયોજનો બનાવે છે અને તેમનો પણ ઉપયોગ ઘણો થતો હોય છે. સૌ પ્રથમ એવા ખનિજને શોધીએ કે જે પૃથ્વીના પોપડામાં મળી આવતા હોય, તેનું ખનન કરી શકાય. ધાતુના મળી આવતા ઘણા ખનિજોમાં
માત્ર કેટલાકનો જ ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગ થાય. તો જેમનો ધાતુના નિષ્કર્ષણમાં સ્ત્રોત તરીકે ઉપયોગ થાય એવા ખનિજને શું કહેવાય? અયસ્ક. અયસ્ક એટલે ધાતુ, તેની કાચી ધાતુ, અથવા ઇંગ્લિશમાં શું કહેવાય? ઓરે. તો ઓરે અયસ્ક અથવા કાચી ધાતુ તરીકે ઓળખી શકાય. હવે કોષ્ટક છે કે ધાતુ, એની અયસ્ક એટલે કાચી ધાતુ, અને તેનું સંઘટન એટલે કે સૂત્ર. એલ્યુમિનિયમ, એની કાચી ધાતુ બે આવે, બોક્સાઇટ અને કે ઓલિનાઇટ. બોક્સાઇટ અને કે ઓલિનાઇટ. કેઓલિનાઇટ એ શું છે? માટીનું એક સ્વરૂપ છે. બોક્સાઇટનું સામાન્ય સૂત્ર AlOx એલોક્સ OH3 - 2x, જ્યાં x 0 થી 1 ની વચ્ચે, અને કેઓલિનાઇટનું સૂત્ર Al2 OH4 Si2O5. તો ગુસ્સેટ અને નીટ માટે સૂત્રો કરવા જરૂરી છે. આ બધું એના માટે તમારે કરવું પડે. પછી લોખંડની કાચી ધાતુઓ 4: હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ. હેમેટાઇટ Fe2O3, મેગ્નેટાઇટ Fe3O4, સિડેરાઇટ FeCO3 ફેકો3, અને આયર્ન પાયરાઇટ્સ એટલે આયર્ન સલ્ફાઇડ FeS2. હવે કોપર, એની પણ 4 કાચી ધાતુઓ: કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ, ક્યોપ્રાઇટ, કોપર ગ્લાન્સ. કોપર પાયરાઇટ્સ એટલે CuFeS2, મેલેકાઇટ CuCO3 CuOH twice, ક્યોપ્રાઇટ કોપરનો ઓક્સાઇડ Cu2O, કોપર ગ્લાન્સ કોપર સલ્ફાઇડ Cu2S. ઝિંકની પણ 4 કાચી ધાતુ, 3 કાચી ધાતુઓ: ઝિંક બ્લેન્ડ, એનું બીજું નામ સ્ફાલેરાઇટ, જેને ZnS તરીકે ઓળખી શકાય. ત્યાર પછી કેલેમાઇન. કેલેમાઇન જેને કહેવામાં આવે છે તો કેલેમાઇન એટલે કે ZnCO3 ઝિંક કાર્બોનેટ, અને ઝિંકાઇટ તો ઝિંક ઓક્સાઇડ. તો આવી રીતે કઈ ધાતુ, એની ખનિજો કઈ, એના સૂત્રો શું, આ પણ તમને આવડવું જોઈએ. એકાદ MCQ નીટમાં કે JEE-માં પણ આવી શકે છે. એટલે કાચી ધાતુઓ પતી ગઈ. હવે ત્યાર પછી નિષ્કર્ષણના હેતુ માટે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ સામાન્ય રીતે એની 2 કાચી ધાતુઓ કે કેઓલિનાઇટ અને બોક્સાઇટ, પણ બેમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ બોક્સાઇટમાંથી કરવામાં આવે છે. જેમાં સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રદૂષક વાયુઓ ઉત્પન્ન થતા ન હોવાથી જ એ બોક્સાઇટમાંથી જ એનું ઉત્પાદન કરી શકાય. વધુમાં કોપર અને ઝિંક એ પણ આપણે જોયું. હવે ધાતુ તેના અયસ્ક એટલે કાચી ધાતુમાંથી અલગીકરણ કરવા માટેની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીય પ્રક્રમ, જેને ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખી શકાય છે. જેમાં સામાન્ય રીતે ભાગ્યે જ કોઈ અયસ્ક ઇચ્છિત પદાર્થ ધરાવતો હોય. કોઈ પણ કાચી ધાતુ ખનિજ છે એ સામાન્ય રીતે શુદ્ધ ના હોય, તેમાં ભૂમિય અથવા અનિચ્છનીય પદાર્થો પણ હોય, એટલે માટી, રેતી અને કોઈ પણ ના ગમે એવા પદાર્થો પણ કાચી ધાતુ સાથે મિશ્ર હોય. અને આવા પદાર્થો મિશ્ર હોય તો એને શું કહેવાય? ગેંગ કહેવાય. ગેંગ, જેમાં એક મુખ્ય ખનિજો હોય અને બાકી બધો નકામો કચરો હોય. જેમ કે તમારા લોકોની અમુક ગેંગો હોય, જેમાં એકાદ મુખ્ય ખનિજો હોય અને આજુબાજુ બધા બાકીના કચરા પટ્ટીવાળા હોય, પણ એ કહેવામાં શું આવે? ગેંગ કહી શકાય. તેના વડે એ સંદૂષિત એટલે દૂષિત થયેલ હોય કચરા વડે. જેમાં ધાતુઓનું અયસ્કમાંથી નિષ્કર્ષણ અને અલગન, તેમાં નીચેના મુખ્ય તબક્કાઓનો સમાવેશ થતો હોય છે. જેમાં અયસ્કનું સંકેન્દ્રણ, ધાતુનું
તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગન, પહેલા સંકેન્દ્રીકરણ કરવું એટલે ભેગું કરો, ભેગું કર્યા પછી અલગન કરવું એટલે અલગ પાડો, અને ભેગા કરેલા ભેગું કરવાનું, પહેલા ગેંગ ભેગી કરવાની, પછી ધીમે ધીમે એને અલગ પાડવાના એક એકને, અને પછી બરાબર ધોઈ નાખો એટલે એનું શું કરો? શુદ્ધિકરણ. તો આવી રીતે સંકેન્દ્રીકરણ, પછી અલગીકરણ, પછી શુદ્ધિકરણ, જે ધાતુઓનું અયસ્કમાંથી નિષ્કર્ષણ કરવાના તબક્કા ગણી શકાય છે. તો આ જે આખો ટોપિક થયો એ પણ ગુજરાત બોર્ડમાં આ સાલ પૂરતો નથી, પણ આ રીતે આ ટોપિક તમારો પૂર્ણ થયો. એટલે એક લેક્ચર આપણું આ પૂર્ણ થયું, જે જાણ માટે કહેવાય આ સાલ. અને હવે આપણે ગુજરાત બોર્ડનો જે સમાવેશ છે એ ટોપિક શરૂ કરીશું, અયસ્કનું સંકેન્દ્રણ. પણ પ્રથમ લેક્ચરમાં આ ટોપિક તમારો પૂરો થયો, એટલે અહીંયા સુધીનું આ લેક્ચર આપણું રહેશે.